તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે। અત્યારે 90% ઠાકોરની જમીનો જતી રહી છે, ખબર પડે કઈ નીકળ્યા સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને। જે ડીજે વાળી વાત તો કરવાની નથી, એમાં કશું કોઈ ફેરફાર કરવાનો નથી। કોણ મુદ્દાઓ જે છે એ પાકા જ છે, એમાં લગીને કઈ પણ આગુ પાછું કરવાનું નથી। આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી, પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેલે અને ટ્રેક્ટર નું ટેપ પગાડીને ઉપર લાગે કે એની બેન નું માન રાખીને ટ્રેક્ટર ના ડીજે રમા। એટલે આપણે બંધ કરાવવાના પેલા રસ્તા તો કઈક નાના નાના નીકળી રહ્યા છે, પણ જાહેરમાં વોઇસ અને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસ ના કારણે કે એની બધીઓ એનામાં જે આપણને દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ન થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડકાઈ રાખવાની છે। ભેગું કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય, ઢોલ હોય, આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે તે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે વગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના ઓલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી, પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ ક્યાંક કરે તો એના ઉપર તૂટી પડે છે, એટલે કંટાળતો મોબાઈલ બંધ કરી નાખે છે। સોશિયલ મીડિયામાં તો તમારે આનો ભંગ કરે ને એના સામે જે ચોય બરોબર છે એમાં મારો ટેકો છે, પછી એની સામે કોઈ ટીકા કરનારું કે એને કંટ્રોલ કરનારું ન હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે, એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ન કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે, જે સારી ભાષામાં જ આપણે એની સાથે જે કઈ કોમેન્ટ કરો કે જે કઈ કરવાનું હોય પણ સારી ભાષા। હું તો અભિનંદન આપું છું આ સમાજને કે તમે બંધારણ કર્યું એના પછી 6 કે 7 સમાજે બંધારણ કર્યું અને 6-7 સમાજોએ આ ડીજેનો મુદ્દો તો પહેલા નંબરમાં લીધો છે, એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના મનોબળને ઢીલું પાડવાની વાત તો નથી, પણ બાકીના જે 7 સમાજો છે એ પણ જયારે આપણી આ સારી વાતને આવકારતા હોય તો 1 કે 2% કઈ નાના મોટા લોકો એના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જયારે ડીજે આયા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવી લીધી, તો કઈ ઢોલવાળા કહે છે, વાહણા વાળા કહે છે, પોલી બજાર વાળા કહે છે, કરિયાણા વાળા કહે છે, કાપડ વાળા કહે છે। એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાની પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી। અહીંયા બધા પ્રસંગો ખૂબ સારી રીતે કરો છો। હમણાં ગઈકાલે તમે 2-3 જણા બેઠા હતા કે હવે તો મેનું એવું રાખ્યું છે ભાઈ કેમાંથી કે 100 રૂપિયા કાઢા પડે ચાંદલા નહીં, અને નથી ટ્રાફિક હોતું કે નથી અનાજનો પગાર થતો। આવું મને 20 પછી હમણાં કાલે મને કીધું 2-3 જણે કે બેન 4000 માં કે હગાઈ થઈ ગઈ એમ, 4000 માં તો હગાઈનો આખો પ્રસંગ પતી ગયો। હવે હાલના હાલ જો આવડો મોટો ફાયદો આ રીતે પિકઅપ પકડાણું હોય તો તમે એમ કરો કે આવનાર સમયની અંદર લાખો કરોડોમાં આ સમાજને આ બંધારણના માધ્યમથી આર્થિક ફાયદો થવાનો છે, એટલે મહેરબાની કરીને અને હું તો અભિનંદન તો સૌથી વધારે આ મનોરંજન માટે એને આપવા પડે કે આ સાલ જે દીકરા દીકરીઓના લગ્ન કરવાના હોય કે જે મા બાપે દીકરા દીકરીના લગ્ન કરવાના હોય એવો એક પણ વ્યક્તિ એમ નથી બોલ્યો કે અમારે ડીજે વગાડવું છે, મારી દાનમાં ડીજે લઈ જવું છે કે આવું એક પણ વ્યક્તિ નથી બોલ્યો। આ માત્ર ઓલા ધંધો કરવા વાળાની કાગારો છે, એટલે અભિનંદન એ બાબત નગર પૈણવા વાળાને હોય કે ભાઈ મારી દાનમાં હું ડીજે લઈ દઈશ, આવું એક પણ આ વખતે જે લગ્ન છે એવી કોઈ વ્યક્તિએ નથી કીધું। બાબતનું આ સમાજ માટે ખૂબ ગૌરવ। મોટા મોટા ગામોની અંદર ગામના સમૂહ લગ્ન થાય, ગામડે ગામના સમૂહ લગ્ન થાય એવી વાત કોતરવાડાથી આવી હતી,
કે ભાઈ આખા ગામની દીકરીઓના જે આ સાલ લગ્ન કરવાના હોય જેમ કે હવે સમય મર્યાદા નક્કી જ છે મહા મહિનો અને વૈશાખ એટલે એમાં જે મુહૂર્ત આવતું હોય અને મોટા મોટા ગામોની અંદર ગામમાં લગ્ન થાય ફેરા ભલે ઘરે હાલે અને આખા ગામનો જમણવાર એક ઠકાણે જેમ કે હવે તો દાન અહીંયા ફિક્સ છે દાન હોદણાની દાવ હોય અને આ પ્રમાણે આવનાર સમયની અંદર ધીમે ધીમે આ બાબતમાં પણ આગળ વધવા માટેની જરૂર છે. અહીંયા તમે ખૂબ બધા આપણા મંત્રીએ કીધું એ તો બધા આગેવાનો દારૂનો મુદ્દો લઈ લીધો ને મેન દારૂ બાબતમાં જે ગામોએ સ્વૈચ્છિક રીતે ગામની કમિટી બનાવીને બંધ કર્યું એમને જેટલા અભિનંદન આપો એટલા ઓછા તાળીઓના ગગડાટ સાથે એમને અભિનંદન આપો. અને હવે જે ગામોએ નથી બંધ કર્યું એ 15-20 દિવસની અંદર ગામની કમિટીઓ બનાવે. આપણે મને વધી વેલને ખોખોની જેમ કરવાનું છે કે એક ગામમાંથી નીકળ્યું બીજા ગામમાંથી નીકળ્યું ત્રીજા ગામમાંથી નીકળ્યું એમ આપણા 50-60 ગામ જે છે એ ગામોમાંથી નીકળે એટલે બાકીનું પછી કઈ રીતે આપણે એને આગળ વધારવું એમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને ભલામણ કરવાની હોય ક્યાંક રૂબરૂ આવવું પડતું હોય કોઈ આગેવાનને સમજાવવાનો હોય તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે. પેલા સ્વૈચ્છિક રીતે સમજાવટથી એ પોતે વેચવાનું બંધ કરે. ખરેખર તો તંત્રીની તલવારની અંદર કર્યું કે જેટલા તંત્રીને અભિનંદન આલો એટલા ઓછા એમ. કેમ કે મેન આગેવાનો સુધરે તો બીજા સુધરવાના જ છે પણ મેન આગેવાનોમાં ક્યાંક ને ક્યાંક બનવું રહેતો એનો અનુકરણ એ બીજા ઘણા બધા કરતા હોય છે. એટલે મુખ્ય ગામોએ એની શરૂઆત કરી છે. આવનાર સમયમાં 15-20 દાડામાં ટોટલ ગામોની કમિટી બની જાય. કમિટી બન્યા પછી એક આખી મીટિંગ થાય એને સ્વૈચ્છિક રીતે સમજાવજો. ના સમજે તો પોલીસને હવાલે કરજો. અને ઘણા બધાનું સારું થતું હોય તો 2-5-25 જણાને ખોટું લાગે તો એમાં કઈ નુકસાન ના સમજતા એ આપનાર પેઢીને મજબૂતી માટે કરીને એના માટે કરીને આપણે કહેવાનું છે. એટલે દારૂ બાબતમાં પણ ખૂબ ગંભીરતાથી તટસ્થતાથી સાથે મળીને આપણે સૌએ કામ કરવાનું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બધા આપણા હોલ મુદ્દાઓનું જે પાલન કર્યું તો આજે જ અમે કેશવદી અમરતજી ને નવીનજી બધા ભેગા થવાના હતા. સંજોગ વરસાદ એને 10 દાડા 7-8 દાડા પછી રાખ્યું છે અને ત્યાં આજ પાટણી મીટિંગ હતી એમાં પણ અલ્પેશભાઈ એ સાઉન્ડમાં બોલ્યા છે એમ કે જે ડીજે વાળી વાત તો કરવાની નથી એમાં કશું કોઈ ફેરફાર કરવાનો નથી. કોણ મુદ્દાઓ જે છે એ પાકા જ છે એમાં લગીને કઈ પણ આગુ પાછું કરવાનું નથી. આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પેલા ઢોલ હોય નાસિક ઢોલ હોય પેલા તરતડિયા હોય પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેલે અને ટ્રેક્ટર નું ટેપ પગાડીને ઉપર લાગે કે એની બેન નું માન રાખીને ટ્રેક્ટર ના ડીજે રમવા. એટલે આપણે બંધ કરાવવાના પેલા રસ્તા તો કઈક નાના નીકળી રહ્યા છે પણ જાહેરમાં વોઇસ અને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસ ના કારણે કે એની બધીઓ એનામાં